એ વાલા ભાવિક ભક્તોને જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજનું સ્વરૂપની લાવણ્યતા એવી છે, મહારાજના સ્વરૂપની મોહકતા એવી છે, સૌંદર્યતાના કારણે જીવના હૃદયમાં રહેલી સંસારની વાસનાઓ, સંસારના ઉત્પાતો, જગત નાશવંતાના ભાવો જીવના હૃદયમાં પ્રગટી જાય. સતયુગ, ત્રેતા, દ્વાપર સૌ સ્વપ્ન લાગે જ્યારે નયનમાં શ્રી હરિની મૂર્તિ આવે. રામાનુજાચાર્યજી મહારાજે તો અદ્ભુત ભગવાનની સ્તુતિ કરી છે. કાંતિર વિસ્ફુરિતાયસ્ય મણિનાભાતિ વિવૃતા દ્રષ્ટવેવન પુના કિંચિત કામયેત મનોનૃણામ. ભગવાનનું સ્વરૂપ એવું છે જાણે સૌંદર્યતાનો આખો ઘડો ભરાયેલો છે, એમાંથી એક બિંદુનું આચમન કોઈ જીવ કરી લે તો પછી એને સંસારના સુખ છે ઝેર જેવા લાગે. એક નેત્ર કટાક્ષ. પૂજ્ય સ્વામી ઘણીવાર કથામાં ધનુર્દાસની વાત કરે છે. વિષય લોલુપ્ત જીવ હોય પણ ભગવાનના નેત્રના કટાક્ષની તાકાત એવી છે કે એની લોલુપતા માત્રને નાશ કરી નાખે અને બસ ભગવાન તરફ એનું જીવન આગળ વધારે. પ્રેમાનંદ સ્વામી કીધું છે ને, વાલાએ રસના ચાખણ હાર કે છાશ તે નવ પીવે રેલો. રૂપની સુંદરતા તો ઠાકોરજીની અંદર છે, પણ સાથે જીવને પોતાના તરફ લેવાની વૃત્તિ પણ ભગવાનમાં છે. વચનામૃત અંત્યના 11માં સ્વયં શ્રીજી મહારાજ એવું કહે છે, ફેથ ઇન સીડ્સ એટલે આંબલીઓ. એની છાલ હોય એ આમ ઉખડે નહીં, એને શેકે પછી આમ કરે તો એની છાલ ઉખડી જાય. ભગવાન કે જેમ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરે, ભગવાનના સ્વરૂપનું ભજન કરે તો એના અંતરમાં રહેલા વાસના, સ્વભાવો, દોષો બધાય દૂર થઈ જાય અને બસ ભગવાનનું સ્વરૂપ આવીને એમાં બિરાજમાન થાય. એવું જ એક સ્વરૂપની મોહકતા કાયાભાઈને લાગેલી હતા. મુસલમાન ભક્ત પણ જાણે એની ભક્તિ તો જાણે વૈષ્ણવ કરતા પણ 16 કળાએ ખીલેલી, પણ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા કેમ? શ્રીજી મહારાજ જુનાગઢની અંદર બિરાજમાન હતા. મહારાજે સંકલ્પ કર્યો કે મારે જુનાગઢથી ગરડે જવું છે. મહારાજ માણકી ઘોડી ઉપર અસવાર થયા. આખો સંઘ મહારાજની સાથે. આખા દિવસનું મજીલ કાપવાની એટલે રસ્તો ખૂબ લાંબો. ધીરે ધીરે સૂર્યનારાયણનું સ્થાન ચંદ્રનારાયણે લીધું. રાત્રિનું આછું આછું અજવાળું છે. ચારેય બાજુ સુમેર પવન વાઈ રહ્યો છે, જાને નિઝરણાના મોટા મોટા મીઠા આંસુઓ વરસી રહ્યા છે. પાંજર જેવી દિશાઓની દિશ માંડી અને મહારાજ માણકી ઉપર અસવાર થઈને રાત્રિના સમયે ચાલ્યા જાય છે. વેદવ્યાસજી મહારાજ લખે, યમ ન ગલિતમ ફલમ નિષ્પૃતમ, કે જે નારાયણ વેદો, ઉપનિષદો, યોગ શાસ્ત્ર, સાંખ્ય શાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર, મીમાંસા, ન્યાય એમાં નથી મળતા, એ ભગવાન ક્યાં મળે છે? જાનો બ્યામ સહ પાણી બ્યામ, એ ભગવાન વ્રજની ભૂમિની અંદર રમતા મળે છે. એ ભગવાન પોતાના કાઠીઓ સાથે
એક એક ગામડે વિચરણ કરતા કરતા એ ઠાકોરજી મળે છે. ભગવાન માણકી ઉપર અસવાર થઈને જઈ રહ્યા છે, પણ વાલા ભક્તજનો મહારાજની શોભા કઈ જેવી તેવી હતી. જાણે સ્વર્ગમાંથી નીલમણી જેવી અપ્સરા ઉતરી હોય એવી માણકી. એની ઉપર શંખલાદી પલાણ, હીરની સરક, રૂપાના મહોડ, ગળામાં હાલર હુલર, ચારેય પગમાં ઝાંઝર બાંધેલા, રૂમઝુમ 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 માણકી તારા મંડળની મધ્ય જેમ ચંદ્રમા શોભે એમ મહારાજની મુખાકૃતિ શોભી રહી છે. અને મહારાજ આવી અને કામઢિયાળા ગામની અંદર બિરાજમાન થયા. સુંદર મજાનું પીપળનું વૃક્ષ છે. ભગવાન શ્રી કૃષ્ણ કે વૃક્ષા નામ અસ્વસ્થમ, વૃક્ષોની અંદર પીપળો છે એ હું છું. અને આજે પોતાના એક સ્વરૂપ પીપળા સ્વરૂપને અને એક પોતે પોતાના સ્વરૂપે આવીને પ્રભુ ત્યાં બિરાજમાન થયા છે. મનોમન સંકલ્પ કર્યો છે કે આજે આ કાયા ભાઈની સંસારની વાસનાઓ તોડીને મારા માર્ગ તરફ પાછા વાળવા છે. ભગવાનની માયા છે તરવી અતિ દુષ્કર છે, અતિ કઠિન છે. એટલા માટે જ બ્રહ્માનંદ સ્વામી ભગવાનની માયાનું વર્ણન કરે છે. અહો પ્રભુ અચરજ માયા તુમારી, અહો પ્રભુ અચરજ માયા તુમારી, जिसमें मोहे सकल नर नारी, जिसमें मोहे सकल नर नारी, अहो प्रभु अचरज माया तुम्हारी, अहो प्रभु अचरज माया तुम्हारी. ભગવાનની માયાને તરવી ઘણી કઠણ છે. સ્વામી લખે યોગ કરંતે યોગી મોહે બનમે મોહે તપધારી, વેદ પઢંતે પંડિત મોહે દુનિયા કોણ બિચારી. મોટા મોટાને પણ આ માયાએ રગદોળી નાખ્યા છે. ભગવાનની માયા તરવી એટલી સહેલી નથી. પણ બ્રહ્માનંદ સ્વામી કે જો ભગવાન તમે ધારો તો માયા છૂટે. સ્વામી લખે છે जिस पर कृपा होय तुम्हारी, सो जन उतरे पारी. जिस पर कृपा होय तुम्हारी, सो जन उतरे पारी. ब्रह्मानंद शरण आयो, ब्रह्मानंद शरण आयो. लीजिए मोहे उगारी, अहो प्रभु अचरज माया तुम्हारी, अहो प्रभु अचरज माया तुम्हारी. One glimpse of divineness and the illusion of the world may be out. ભગવાનના નેત્ર કટાક્ષની શક્તિ એવી છે કે હૃદયમાં રહેલું આખું જગત બહાર નીકળી જાય. પીપળાના વૃક્ષ નીચે સ્વયં શ્રીજી મહારાજ બિરાજમાન છે. મહારાજે મનોમન સંકલ્પ કર્યો કે હવે આ કાયા ભાઈને સંસારમાં રહેવા દેવા નથી. હતા પોતે મુસ્લિમ, પણ વાલા ભક્તજનો એના હૃદયમાં ભક્તિનો દીવો બળતો હતો.
ગામના અંદર સામાન્ય દિવસો તો હોય, પણ આજે ગામની અંદર હરખ પણ છે. શા માટે? કારણ કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ગામની બહાર આવીને બેઠા છે. દેહથી જડ જેવી સ્વભાવ જનુની હતો. આડા માણસ તરીકે ગામની અંદર પ્રસિદ્ધિ હતી, પણ વાલા ભક્તજનો એક તેજસ્વી મહાપુરુષના પ્રતાપે એના રૂપ, રંગ અને રાગ ફરી ગયા. સવારનો સમય હશે, મહારાજના દર્શન કરવા હશે. જુનાગઢથી ગઢડું એટલે તો ઘણું લાંબુ અંતર કહેવાય. રાત્રિ મહારાજ પીપળના વૃક્ષ નીચે રોકાણા હશે. સવારે નદીમાં સ્નાન કરીને મહારાજ બિરાજમાન થયા હશે. મહારાજના દર્શન કરવાને માટે આ કાયાભાઈ આવ્યા. અનંત બ્રહ્માંડના રૂપ દેનાર ઠાકોરજી જ્યારે સ્વયં પોતે સ્વરૂપ ધારણ કરે ત્યારે તો એની વાત જ કંઈક અલગ હોય. સફેદ હંસ જેવી ભગવાને વસ્ત્ર ધારણ કર્યા છે. સૂર્યના કિરણ જેવા અલંકારો ધારણ કર્યા છે. દશેય આંગળીઓમાં વેઢ વીટી, પગમાં પ્રભુએ તોડા ધારણ કર્યા છે. હાથમાં કડા ધારણ કર્યા છે. ફૂલની માળ ઉપર તોરા ધારણ કર્યા છે. કોટિક કામદેવને લજા પમાડનાર એવી છબી પ્રભુએ ધારણ કરી છે. માથે 3 છોગલા વાળી પાગ ધારણ કરી છે, જેનું સ્મરણ કરતા જ ધોળિયો માર્ગ છૂટીને બ્રહ્મધામ મળી જાય. ભૂમંડળની અંદર કદાચ પહેલા વહેલા ભગવાન હશે કે જેના વસ્ત્ર અલંકારના ચિંતવનથી ભગવાનનું ધામ મળે. અરે વસ્ત્ર અલંકાર તો શું કહેવાય? માત્ર ભગવાન સ્વામિનારાયણ ગરડા દાદા ખાચરના ડેલામાં રહેતા હતા ને એ ડેલો ખાલી યાદ રહી ગયો તો મહારાજને અક્ષરધામ આપી દીધું. જોવો તો ખરા, રોકડા કલ્યાણના ખટક મહારાજે ખુલ્લા કર્યા. મહારાજ બિરાજમાન છે, જગતના કરતા હરતા છે. કાયાભાઈ સામેથી આવે છે. મહારાજે એક ક્ષણની અંદર પોતાનું રૂપ દેખાડ્યું છે, અને રૂપ માધુર્યતા એવી હતી કે કાયાભાઈના મન ગળ્યું છે. ઇન્દ્રિયો અંતઃકરણ નમી ગયા છે, હાથ જોડાઈ ગયા છે. ભગવાનના ચરણે પોતાનું મસ્તક અર્પણ થઈ ગયું છે, અને બસ સ્વામિનારાયણ એ જ ભગવાન, આજથી બીજો કોઈ ભગવાન નહીં એમ કહીને માથું નમાવી દીધું. જગતના કરતાને વાલા ભક્તજનો કોઈ વસ્તુ કરવામાં વાર લાગતી નથી. The word is a channel, God is a cycle. ભગવાન સ્વયં એવું કહે છે કે મેં આ કળ ચડાવીને રાખી છે જેથી પરમેશ્વરને કોઈ દિવસ દાખલો કરવો પડે નહીં. સ્ત્રીને પુરુષમાં હેત થાય, પુરુષને સ્ત્રીમાં હેત થાય, એ બંનેને એથી ઉત્પન્ન થતી પ્રજાતિમાં હેત થાય. જે તે દિવસ મારે આ સંસાર કરવાનો દાખલો રહે નહીં. અને ભગવાનની ચલાવેલી સાયકલની અંદર જે કોઈ આવે એને આ જ નિયમ પાળવા પડે ને એ જ નિયમમાં રહેવું પડે. પણ એમાંથી જો કોઈ સુરવીર હોય, ભગવાનનો એકાંતિક ભક્ત હોય, તો ભગવાનના સંસાર ચક્રને કાળની માથે પગ દઈને નીકળી જાય તો એના માયા અને પ્રભુ એના વખાણ કરે, એની કીર્તિ થાય, એના યશગાન ગવાય, એની ઉપર પ્રભુનો રાજીપો થાય અને એને જ ભગવાન મળે. પણ જો આ માયાની ઉપર પગ મૂકીને જાય, બાકી કોટી સાધન કરે તો પણ જીવનો મેળ રહે નહીં. પણ જો માયાની માથે પગ દઈને ભગવાનના માર્ગે હાલે તો પછી એની કિંમત હીરા, સોના, માણેક અને જવેરાતો જેવી થાય. કાયાભાઈએ કહ્યું છે, પ્રભુ મને આપનો આશ્રિત કરો. મહારાજ તો સત્ય સંકલ્પ છે, સત્ય કામ છે. મહારાજે કહ્યું છે, કાયાભાઈ એ આવો સંકલ્પ કર્યો તો અમારો ખૂબ રાજીપો થયો. કાયાભાઈ મનમાં વિચારે, મને મેળા પેલી વાર અને મારું નામ ક્યાંથી આવડે?
વસ્તુ પદાર્થ માત્રના નામ દેનાર ભગવાન છે, એને નામની શી ખબર ન હોય. એની દ્રષ્ટિમાં તો ચર અચર સકળ જીવાત્માઓ રહેલા છે. એના માટે તો કોઈ વસ્તુ દૂર નથી ને કોઈ વસ્તુ નજીક નથી. ઠાકોરજીએ કાયાબાઈનું નામ કીધું છે ને આજે એની ભગવાનની વાણીની અંદર મીઠાશ જોઈ. અને કેમ ન હોય? યમ વાચા દદાતિ પ્રભુ યેન શબ્દ જગતમ સર્વમ સતુનાથ મમ હૃદયે વાણીશ્વર શ્રી હરિ. જે પરમાત્મા સકલ જીવ પ્રાણી માત્રને વાણીની શક્તિ દે છે, જે પરમાત્મા જીવ પ્રાણી માત્રને બોલતા શીખવે છે, એની વાણીમાં શું મીઠાશ ન હોય? અરે એની વાણીમાં જેટલી મીઠાશ હોય એવી તો જગતમાં કોઈની વાણીમાં મીઠાશ ન હોય. પરમ પૂજ્ય ગુરુ મહારાજ ઘણી વાર કહે છે કે પગ લપસે તો હાડકા ભાંગે. સ્વામી શું કહે છે? પગ લપસે તો હાડકા ભાંગે, પણ જો જીભ લપસે તો કેટલાયના હાડકા ભાંગે. પાણી અને વાણી બંને ગાળીને વાપરવું. ચાબુક મારથી તો માત્ર ચામડી જ ઉજળી થાય, કાં તો ઉજરડા પડે, પણ જીભના મારથી તો અનેકના હૃદય સાફ થઈ જાય, અનેકના સંબંધો નાશ થઈ જાય, અને અનેકની આખી સંપત્તિઓ બધું શબ્દથી જાય. સંતો વાત કરતા હોય ને, શબ્દ છે આકાશનો ભાગ છે, પણ બહુ એવું ધારવું નહીં શબ્દ આકાશનો ભાગ છે, નકર કોઈક વાર બોલાઈ જશે તો નવું થાય પાછું. તુલસીદાસજી મહારાજ લખે ભગવાનની વાણી કેવી છે? બોલે મુક્તિ જગત કે નાથા, 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 મીઠા બોલ કરહી સુતાતા, મીઠા બોલ કરહી સુતાતા. મહારાજ એક પછી એક પ્રશ્ન પૂછે છે. કાયાબાઈ, કયો વેપાર કરો? મહારાજ, કાંચી છીએ, તેલ કાઢીને ગુજરાન ચલાવીએ છે. મહારાજ કે સારું, આમ રાત દિવસ શું કરો? મહારાજ, રાત દિવસ તો જગતના કામ કરીએ, બીજું તો શું કરીએ? મહારાજ કે આપણે ભગવાન ભજવા હોય તો? કાયાભાઈએ શું કીધું? ભલે મહારાજ, જેવી આપની ઈચ્છા. રૂપ સૌંદર્યતા ઠાકોરજીની એવી હતી કે બસ કાયાભાઈથી હા પડી ગઈ. દાનવો અમૃત લઈને ભાગ્યા હતા. મોહિની સ્વરૂપે ભગવાન આવ્યા ને ભગવાને કહ્યું, દાનવો એ આમ કોઈના અમૃત લઈને જવાય નહીં. જ્યાં જ્યાં કઠિન કામ હોય ને આ ભગવાન પોતાનું સ્વરૂપ મૂકે, અને સ્વરૂપની તાકાત એવી છે કે બધાય રસ્તા એ થઈ જાય. મૃદુલ વચન સુભાષિની વાણી, મૃદુલ વચન સુભાષી સવાણી, સંત મનોજન સિંધુ મધાની, સંત મનોજ સિંધુ મલધાની, સાધુ વચન અમૃત સમભાઈ, સાધુ વચન અમૃત સમભાઈ,
બિનહી ખેલ પ્રાણ સંધાઈ, બિનહી ખેલ પ્રાણ સંધાઈ. સાધુના વચનમાં, ભગવાનના વચનમાં એવી તાકાત છે કે કાંઈ કર્યા વગર કાર્ય સિદ્ધ થઈ જાય. અને વાણીની તાકાત જ એવી છે હો. આંધળા ના તો આંધળા જ હોય એટલામાંથી વાલા ભક્તજનો આખોય મહાભારત થયો. આંગળીના વેઢે ગણી શકાય એટલા પણ શબ્દ આ વાક્યમાં નથી. છતાંય જોવો તો ખરા 18 અક્ષયણી સેનાનો કચ્ચર ગાણ મહાભારતે કાઢ્યો. કેમ? એક વાણીના પ્રતાપે. એક વાણીની સ્થિરતા જેના જીવનમાં આવે એના માટે તો બધાય માર્ગ ખુલ્લા થઈ જાય છે. મહારાજ કાયાબાઈને એટલી મીઠી મધુરી વાણીથી બોલાવે છે, એટલી મીઠી મધુરી વાણીથી વાત કરે છે. અને મહારાજની વાણીમાં આજે કાયાભાઈનું મન ડૂબ્યું છે. પ્રભુ મને આશ્રિત કરો. મહારાજ કે અમારા સત્સંગના નિયમ અઘરા હશે, પાળવા કઠણ પડશે, કેમ થશે? અરે મહારાજ, આપ જેમ રાજી હોય એ પ્રમાણે મારે ધર્મ નિયમ પાળવા ઘટશે તે કરીશ. મહારાજ કે કાયાભાઈ, દારૂ ન પીવો, ચોરી ન કરવી, માંસ ન ખાવું, વટલવું નહીં ને વટલાવવા 5 નિયમ રાખવા પડશે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવો પડશે, સાધુનો સમાગમ કરવો પડશે. કાયાભાઈ મંજૂર છે? હા મહારાજ, મને મંજૂર છે. અને કેમ ન હોય? સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો ભગવાન અને સાધુની એક એક આજ્ઞા પાળવી પડે અને સાધુ અને ભગવાનને રાજી કરવા પડે. કાયાભાઈના હૃદયની દ્રઢતા એવી હતી કે દ્રઢતાને કારણે આજે ઠાકોરજી એને વશ થઈ ગયા. ભગવાને કહ્યું છે, કાયાભાઈ તો લ્યો હાથ લાવો. કાળ માયા પાપ કર્મ યમ દૂત ભયાદહ શ્રી કૃષ્ણ દેવ શરણમ. પ્રભુએ વર્તમાન ધરાવ્યા છે. વર્તમાન ધરાવીને કાયાભાઈ સત્સંગી થયા છે. પણ એવું હોય ને, જે સંસારમાં ખૂબ આડા હલતા હોય, ભગવાનના ભગત થાય તો પણ એવા જ થાય. પ્રવાહ તો એનો એ જ હોય, પણ એને જો સારી દિશા મળે તો વાલા ભક્તજનો સુજલામ સુફલામ થઈ જાય. માં નર્મદા તો એ જ હતી, પણ મોદી સાહેબના પ્રવાહે આજે દેશની અંદર આખી નર્મદા નદીને વહેતી કરી. વસ્તુ પદાર્થ જીવની લાક્ષણિકતા ને ગુણવત્તા તો એ જ હોય, પણ એને જો સારો યોગ થાય તો એની એ જ વસ્તુ એના હૃદયમાં ખીલી જાય. અને વાલા ભક્તજનો થયું એવું. કાયાભાઈ એક તો સત્સંગના ઓટલે પ્રથમવાર હતા. આડા માણસ તરીકેની પહેચાન હતી, પણ આજે આડો માણસ પણ ભક્તિના વાવેતરમાં વવાઈ ગયો. અને પછી તો એમાં એવા મીઠા મીઠા ફળ આવ્યા. પણ સત્સંગ રાખવો કઠણ તો ઘણાય ઉત્પાતો સહન કરવા પડે, ઘણાય અપમાનો સહન કરવા પડે. ઘણીવાર આપણને મનમાં એમ થાય કે મહારાજને આપણે ધન્યવાદ દેવા પડે કે આપણને તૈયાર સત્સંગ આપ્યો. જેને તૈયાર સત્સંગ નથી મળ્યો એના જીવનના દ્રષ્ટિએ જોઈએ તો ખબર પડે કેટલું સહન કરવું પડ્યું હશે. રોવા સિવાય બીજો કોઈ ઉપાય ન હોય. અરે ગોળાની અંદર લસણ નાખે, રોટલી ઉપર લસણ ને ડુંગળી ભૂસીને આપે, પાણી ગાળવાની ના પડે. જોવો તો ખરા કેટલા અપમાન સહન કરવાના. નંદ સંતો હોય તો માથે તિલક હોય તો તિલક ભૂસી નાખે. હાબુ દઈને ભૂસે તો વાંધો ન હોય, પણ પથ્થરથી ભૂસી નાખે. છતાંય એની સામે હાથ નહીં ઉગામવાનો, એ રાજી રેમ કરવાનું. જવો તો ખરા કેટલી મહાનતા આપણા સાધુના જીવનમાં છે. કેટલા હરિભક્તોએ અપમાન સહન કર્યા હશે, ત્યારે આ સત્સંગ આજે આટલો ફૂલો ફાયલો છે. સંતો ઘણીવાર કહે ને, આપણે તો એ મીઠા ફળ ખાઈએ છીએ.
આપણા ભાગમાં તો એવા કષ્ટ જોવાના આવ્યા નથી. ઘણીવાર પૂજ્ય સ્વામી ઘણીવાર વાત કરે છે. સોપો કરીને એક ભક્ત હતો, એને ત્યાં 17 જેટલા મહિલાઓ, 17 જેટલા લગ્ન કર્યા હતા. એને વાંધો નહીં આવતો એટલે કર્યા હશે. પહેલાના સમયમાં હતો કોકને 18, કોકને 20, કોકને 25, કોકને 50, જેવી જેની શ્રદ્ધા. 17 જેટલી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હશે, પણ વૈરાગ્યના બી ઉદય થયા. મનમાં નક્કી કર્યું કે આમાંથી એક સાથે પણ રહેવું નથી. એની બેનને પત્ર લખ્યો કે જો બેન 1, 2, 3 અને 17 દિવસની અંદર આ સંસાર મૂકીને હું વયો જઈશ. એ વખતે સોપાના બેન હતા ને, એના પતિદેવને સ્નાન કરાવતા હતા. હવે સ્નાન કરાવતા હતા, એમાં ભાઈનો પત્ર આવ્યો, અને ત્યાંથી પત્ર આવે કોને વાલો ન લાગે. પત્ર વાંચ્યો તો ખબર પડી કે ભાઈ 17 દિવસમાં સંસાર મૂકીને જતા રહેશે. આંખમાંથી આંસુડું પડ્યું, એના પતિની પીઠ ઉપર પડ્યું. અને દુઃખનું આંસુડું ગરમ હોય ને સુખનું ટાઢું હોય, એ તમે જોઈ લેજો જ્યારે પડે ને ત્યારે. તે ગરમ આંસુડું પડ્યું એટલે ભાઈએ પાછળ જોયું. કેમ? અરે મારો ભાઈ 17 દિવસમાં બધી પોતાની પત્નીઓને છોડી અને સંન્યાસ લઈ લેવાનો છે. એમ કઈ છૂટતું હશે? એમ કઈ છૂટે નહીં. અરે લઈ લેશે. એના ધણીએ કીધું કે નક્કી તારો ભાઈ લઈ લેશે. તમને હું એકય છૂટતી નથી, તો એને 17 છૂટશે? વાલા ભક્તજનો, ખુમારી તો જોવો, એ સમો ત્યાંથી ને ત્યાંથી ભીના કપડે ઊભો થઈને હાલતો થઈ ગયો. લે આ મૂકી. વાણીની તાકાત એવી છે કે જીવના હૃદયમાં આરંપાર ઉતરી જાય. તુલસીદાસજી મહારાજના પત્ની રત્નાવતી હતા, એને કહ્યું કે મારામાં જેટલી આસક્તિ છે એટલી ભગવાનમાં કરો ને. અને વજનના બાણ એવા છે કે સોસરવા વિંધી નાખે, અને આખો સંસાર છૂટી ગયો ને તુલસીદાસજી મહારાજ થઈ ગયા. માટે ગુરુ મહારાજ કહે છે ને, પાણી અને વાણી ગાળીને વાપરવી. મહારાજે કાયાભાઈને સત્સંગ કરાયો છે. આગળની પણ દિવ્ય કથાઓ છે, એનું શ્રવણ આપણે યથા યોગ્ય સમય કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ.